બાળકો અવાજ આવે છે કમ્પ્લીટ? હા મયંક? સર. હા સર. ઓકે ઓકે. તો આપણે સવારે જે ધંધાકીય એકમ છે એની જે સામાજિક જવાબદારીઓ છે એ સામાજિક જવાબદારીઓ વિશે આપણે ચર્ચા કરતા હતા. જે અટકેલા હતા ખાસ કરીને એ છે કે કોઈ પણ ધંધાકીય એકમની સરકાર પ્રત્યેની, રાજ્ય પ્રત્યેની જે જવાબદારીઓ છે એના વિશેની આપણે સવારે ચર્ચા કરી કે ભાઈ જે કંઈ પણ ઉત્પાદન એકમ છે એ ઉત્પાદન એકમ કે સરકારે જે કંઈ પણ ઘડેલા નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું પાલન કરવાનું છે, નિયમિત કરવેરા ભરવાના છે. સામાન્ય રીતે જે કંઈ પણ સરકાર સુવિધાઓ પૂરી પાડે છે એનો ઇષ્ટતમ ઉપયોગ કરી ને જે કંઈ પણ કરવેરા છે, વસ્તુનો પુરવઠો છે, સરકારની કે રાજ્યની જે કંઈ પણ આર્થિક વિકાસ અંગેની જે નીતિઓ છે એમાં એને સહકાર આપવાનો છે. સરકાર જે કંઈ પણ માહિતી ઈચ્છતી હોય એ માહિતી સમયાંતરે આપવાની છે. સરકારનો જે કંઈ પણ આર્થિક અસમાનતાને દૂર કરવાનો જે ધ્યેય છે એ ધ્યેયનું પાલન થાય, પૂર્ણ થાય એ માટે ખાનગી એકમોએ સામાજિક જવાબદારી નિભાવવાની છે. સરકારની નીતિને અનુરૂપ ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવાની છે. અન્ય જે કાર્યો છે તે સરકારના આયોજન પ્રકારના એમાં સહકારરૂપ થાય એ પણ એ દરેક ધંધાકીય એકમે જોવાનું છે. ત્યાર પછી આપણે બાકી હતું ચર્ચા કરવામાં એ છે કાનૂન વ્યવસ્થા પ્રત્યે ધંધાકીય એકમની જવાબદારીઓ. તો સ્વાભાવિક છે કે પેઢી સંબંધિત એટલે કે પેઢીએ જે કંઈ પણ નીતિ નિયમો પેઢી માટે જે કંઈ પણ સરકારે ઘડેલા જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું યથા યોગ્ય પાલન થાય એ દરેક પેઢીની આપણે એમ કહીએ કે મહત્વની સામાજિક જવાબદારી બને છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે પેઢી જો ચાલુ કરવી હોય, પેઢી નાખવી હોય તો સ્થાનિક જે સરકાર છે એનું ગુમાસ્તા ધારાનું લાયસન્સ લેવાનું આવે. તો કોઈ પણ પેઢી હોય જે તે એરિયામાં આપણે એમ કહીએ કે ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરતી હોય ત્યાં લાગતી જે કંઈ પણ સરકાર છે એ સરકારનું એને ગુમાસ્તા ધારાનું લાયસન્સ લેવું જોઈએ. બીજું કે ધારો કે કોઈક એકમ પ્રદૂષણ ફેલાવતું હોય તો રાજ્ય સરકારનું કે કેન્દ્ર સરકારનું જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એનું જે કંઈ પણ લાયસન્સ છે, એનો પરવાનો છે એ નિયમિતપણે લેવો જોઈએ. પેઢીએ કયા એરિયામાં એકમ નાખવું એ માટેની મંજૂરી
રેસિડેન્શિયલ રહેઠાણ વિસ્તારમાં જો પ્રતિબંધ હોય તો રહેઠાણ વિસ્તારમાં જે રેસિડેન્શિયલ એરિયા છે તે જગ્યાએ પણ એકમની સ્થાપના નહીં કરવી એ એની સામાજિક ફરજ બને છે, સામાજિક જવાબદારીનો એક ભાગ છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેટલા પણ ખાસ કરીને ગ્રાહક અંગેના જે કાયદાઓ છે, ગ્રાહક સુરક્ષા અંગેના કાયદાઓ છે, તો એ ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સંબંધી જે કાયદાઓ છે એનું પણ એને પાલન કરવાનું છે. પર્યાવરણને હાનિ કરતા જે તત્વો છે કે જે પોતાના એકમમાંથી વાતાવરણમાં કે પર્યાવરણમાં છૂટા પડતા હોય છે, દાખલા તરીકે આપણે એમ કહીએ કે પોલ્યુશન કંટ્રોલ કરતો જે એફ્યુલન્ટ પ્લાન્ટ છે, એ એફ્યુલન્ટ પ્લાન્ટ જ્યારે કોઈ કેમિકલ કે કોઈક રસાયણ ફેક્ટરી હોય તો તેણે એ કાયદાનું પાલન કરવાનું હોય છે. એટલે પ્રદૂષકો જે છે તે કુદરતી તત્વોને કે પર્યાવરણને બહુ હાનિ નહીં પહોંચાડે એ રીતે એ પ્રદૂષકોના જે કંઈ પણ હાર્મફુલ એલિમેન્ટ છે એને નબળા કરી અને પછી એનું ડ્રેઇન કરવાનું હોય. આ ટાઈપના જ્યારે કાયદા હોય કે ભાઈ પ્લાન્ટની ઉપર પ્રોપર ચીમની લગાડવાની હોય, અમુક હાઈટ પર લગાડવાની હોય, તો એ નીકળતા જે કંઈ પણ વાયુઓ છે તે અમુક હાઈટથી પછી ઉપર સીધા ચાલ્યા જાય. તો આવા બધા જે પર્યાવરણ સંબંધી કાયદાઓ છે કે ભાઈ પોતાનો જે પ્લાન્ટ છે, પેઢી જે ઉત્પાદન કરે છે એની આજુબાજુમાં પ્રોપર વૃક્ષારોપણ થયેલું હોવું જોઈએ કે જેથી કરીને એ એકમમાંથી નીકળતો જે કંઈ પણ કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ કે સલ્ફર છે એનું શોષણ એ વૃક્ષો કરી લે. તો આવા જે કંઈ પણ કાયદાઓ છે, અવાજ ઓછો થાય તેના માટે પ્લાન્ટની બાંધણી એ ટાઈપની હોવી જોઈએ, અકસ્માત નહીં થાય તેના માટે પ્લાન્ટની રચના અંગેના નિયમો હોય. આવા બધા જે કંઈ પણ દેશના ઔદ્યોગિક ક્ષેત્રના કાનૂનો હોય, ગ્રાહક સંબંધી કાયદા હોય, પર્યાવરણ સંબંધી અમુક લો હોય, તો આ બધા જે દેશની કાનૂની વ્યવસ્થા છે એ કાનૂની વ્યવસ્થાનું જો પાલન સંચાલકો દ્વારા, પેઢીઓ દ્વારા થતું હોય તો આપણે એમ કહી શકીએ કે એણે યથા યોગ્ય સામાજિક જવાબદારી જે છે તે નિભાવેલી છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછીની જે જવાબદારી છે પેઢીની એ છે સમગ્ર સમાજ પ્રત્યેની જવાબદારી, ઓલ સોસાયટી. અહીંયા એક આપણે એક વ્યક્તિ કે કુટુંબ કે અન્ય હરીફોની વાત નથી, સમગ્ર જે આખી સોસાયટી છે એ સમગ્ર સમાજ પ્રત્યે એની જવાબદારી કોઈ પણ ધંધાકીય એકમની. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે સમાજમાં ધંધાની સ્થાપના થયેલી હોય તેના પ્રત્યે સંચાલકોની સૌથી મોટી જવાબદારી બને છે. કારણ કે સમાજના જે વિશાળ જનસમુદાય છે એની ઉપેક્ષા કરીને કોઈ પણ ધંધો ચાલી શકે નહીં, ચલાવી શકાય નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે ધંધાના અસ્તિત્વ અને એને સફળ બનાવવા માટે દરેક પેઢીની સમાજ પ્રત્યેની અમુક પ્રમુખ જવાબદારીઓ છે. કારણ કે સમાજનું જે એક અભિન્ન અંગ આપણે પેઢીને માનીએ છીએ, તો આપણે એમ કહી શકીએ કે સમાજના લોકોની જે કંઈ પણ વસ્તુની જરૂરિયાત છે, આવશ્યકતા છે, જે કંઈ પણ પેદાશની માંગ લોકો કરે છે
એવી જરૂરી વસ્તુ, સામાજિક જરૂરિયાત ધરાવતી જે વસ્તુઓ છે, એવી વસ્તુઓ અને સેવાઓનું પૂરતા પ્રમાણમાં, પૂરતા જથ્થામાં, પૂરતા પુરવઠામાં ઉત્પાદન કરવું અને એનો પ્રવાહ, પુરવઠાનો જે પ્રવાહ છે તે અવિરત રીતે સમાજના લોકોને મળતો રહે એ જોવાની જવાબદારી પેઢીના સંચાલકોની બને છે. બીજું આપણે એમ કહી શકીએ કે ધંધાકીય જે એકમો છે, પેઢી છે, એની સમગ્ર ઉત્પાદન અને જે વેચાણની જે યુક્તિ છે, વ્યૂહરચના છે, પ્રવૃત્તિ છે, એ સમાજના કલ્યાણમાં, કુલ કલ્યાણમાં વધારો કરનારી હોવી જોઈએ. કારણ કે કેટલીક વસ્તુઓ કે સેવાઓ એવી હોય કે એનું ઉત્પાદન કોઈક પેઢીને લાભ કરતા હોય, નફા કરતા હોય, પણ સમાજના કુલ કલ્યાણમાં, સમાજના કલ્યાણમાં જો ઘટાડો કરનાર હોય તો તેવી વસ્તુનું ઉત્પાદન હાથ ધરવું જોઈએ નહીં. આપણે જોઈ શકીએ છીએ ઘણી વસ્તુઓ છે કે ભાઈ તમાકુ આધારિત જે પ્રોડક્ટ છે, દારૂ આધારિત જે વસ્તુઓ છે, આલ્કોહોલ આધારિત, આ બધી વસ્તુઓમાં નફાકારકતા ઘણી બધી ઊંચી દેખાય છે, પણ ઓલ ઓવર આપણે એમ કહીએ કે સામાજિક કલ્યાણમાં ઘટાડો કરનારી વસ્તુ છે, તો આવી વસ્તુઓનું ઉત્પાદન હાથ ધરવું જોઈએ નહીં. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે સમગ્ર જે દેશ છે, એ દેશના જે વિકાસ છે, વૃદ્ધિ છે, પ્રગતિ છે, એમાં જે ચીજ વસ્તુઓ આપણે એમ કહીએ કે બહુ મહત્વની હોય, અગ્રિમતા ધરાવતી હોય, તેવી જે વસ્તુઓ છે એના ઉત્પાદન પાછળ ઉત્પાદનના સાધનો પેઢીએ રોકવા જોઈએ, મૂડીરોકાણ એ ક્ષેત્રમાં વધારવું જોઈએ, એના પર એ વસ્તુઓના ઉત્પાદન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઘણી વખત આપણે જાણીએ છીએ તેવું કે ભાઈ આવી વસ્તુઓ જે છે અગ્રિમતા ધરાવતી, એ કદાચ સમયના ટૂંકા ગાળામાં સંચાલકોને, પેઢીઓને, ધંધાકીય એકમોને ઊંચો લાભ કે નફો નહીં આપતું હોય, વળતર ઊંચું નહીં આપતું હોય, પણ રાષ્ટ્રના હિતમાં, દેશના કલ્યાણમાં આપણે એમ કહીએ કે આવી વસ્તુઓ છે માટે એનું ઉત્પાદન હાથ ધરવું જોઈએ, એવી પ્રાથમિકતા આપવી જોઈએ. એ પણ એની સામાજિક ફરજ છે. કે ધારો કે આપણે એમ કહીએ કે વીજળીનો ઉત્પાદન ખર્ચ ધારો કે 1 યુનિટનો 4 રૂપિયા છે, અને સોલર ઉર્જા એટલે કે સૂર્યપ્રકાશમાંથી જો વીજળી ઉત્પન્ન કરવી હોય તો એનો ઉત્પાદન ખર્ચ 50 પૈસા છે. તો અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દેશમાં ઉત્પાદનના સાધનો વીજળીનું જે અન્ય રીતોથી ઉત્પાદન કરે છે, એના કરતા વીજળી એ બહુ પ્રાથમિક વસ્તુ છે દરેક સમાજ માટે, દરેક દેશ માટે. તો આવી જે વસ્તુ છે, અગત્યની વસ્તુ છે વીજળી, તો તેનું ઉત્પાદન ઓછા ખર્ચે વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થઈ રહે, તો એવી ટેકનિક પેઢીઓએ વિકસાવવી પડે, એવી પેનલો વિકસાવવી પડે, એવી પદ્ધતિઓ વિકસાવવી પડે કે જેથી કરીને વધારેમાં વધારે લોકો એ સોલર ઉર્જા તરફ પોતે સોલર ઉર્જા તરફ ઉત્પાદન કરી અને કુટુંબો છે, પેઢીઓ છે, એને એ પ્રોત્સાહિત કરે અને સોલર ઉર્જાનો ઉપયોગ વધે. એ આપણે એમ કહીએ કે આ પેઢીઓની સામાજિક જવાબદારી છે. કે ભાઈ પેટ્રોલ, તો કે ભાઈ પેટ્રોલ એ બિન પરંપરાગત સ્ત્રોત છે, ખલાસ થઈ ગયા અમુક સમય પછી, તો એના ઓપ્શનમાં પેઢીની જવાબદારી એ પણ હોવી જોઈએ કે ભાઈ એના ઓપ્શનમાં કઈ વસ્તુનું ઉત્પાદન હાથ ધરાય કે જેથી કરીને એ
આવા જે અમૂલ્ય સ્ત્રોતો છે તેનો પુરવઠાનો ઓછામાં ઓછો ઉપયોગ કરી શકાય. તો આવી વૈકલ્પિક જે વસ્તુઓ છે એક બીજાની અવેજીમાં વાપરી શકાય એવી વસ્તુઓ છે કે જેથી દેશનું કુલ હિત સધાતું હોય, તો એવી વસ્તુનું ઉત્પાદન દરેક ધંધાકીય એકમે કરવું જોઈએ. આ એની સામાજિક જવાબદારી બને છે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે ધંધાકીય એકમોએ યોગ્ય ગુણવત્તાસભર જે ચીજ વસ્તુઓનો પુરવઠો છે, ગુણવત્તાસભર વ્યાજબી કિંમત વાળો ચીજ વસ્તુઓનો પુરવઠો સતત મળી રહે, એ પણ સમાજ પ્રત્યેની ધંધાકીય એકમની પેઢીની એ સામાજિક જવાબદારી બને છે. બીજું બહુ મહત્વનું કાર્ય છે સામાજિક જવાબદારી અંગેનું, એ છે દરેક ધંધાકીય એકમોએ સમાજના જે લોકો છે એ લોકોને રોજગારીની તકો પૂરી પાડવી જોઈએ. સૌથી વધારે રોજગારીની તકો ઊભી કરી અને ધંધાની આપણે એમ કહીએ કે સમાજ પ્રત્યેની જે જવાબદારી છે, કારણ કે ઘણા બધા કુટુંબો એક વ્યક્તિને જો રોજગારી મળે તો સમગ્ર કુટુંબ તરી જતું હોય, તો આ રીતે રોજગારીની તકો પૂરી પાડવાની જવાબદારી પણ ધંધાકીય એકમની છે કે જેથી કરીને સમાજમાં જે બેરોજગારીની સમસ્યા છે, એ રાષ્ટ્રની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક છે, તો તેમાં આપણે એમ કહીએ કે એ બેરોજગારીની સમસ્યાને કંઈક અંશે હળવી કરવામાં પેઢીના સંચાલકો ફાળો આપી શકે છે અને સમાજ પણ એવી અપેક્ષા રાખે એ લોકો પાસેથી. એ જ રીતે આપણે એમ કહીએ કે ભાઈ ધંધાકીય જે એકમો છે, પેઢીઓ છે, એ ઉત્પાદન અંગેનું આયોજન હોય અથવા તો ઉત્પાદન પ્રવૃત્તિ અંગેનું આયોજન હોય, તો એમાં આર્થિક અસંતુલન પેદા ન થાય એ રીતે ઉત્પાદનના સાધનોનું એકત્રીકરણ, ઉત્પાદન પ્રવૃત્તિ, ઉત્પાદન અંગેનું આયોજન હાથ ધરવું પડે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક અસમાનતા જે છે, અસંતુલન છે, તે ઘણા બધા અર્થતંત્રમાં આર્થિક પ્રશ્નો પેદા કરે છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક ધંધાકીય એકમ હોય જે કંઈ પણ ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરે છે, એમાંથી જે કંઈ પણ નીકળતું પ્રદૂષણ છે, એનાથી વાતાવરણને શક્ય તેટલું પ્રદૂષણ મુક્ત રહે એ પ્રકારની વ્યવસ્થા કરવાની એક જવાબદારી હોય છે. ગંદુ પાણી હોય કે ધુમાડો હોય કે કચરો હોય કે વેસ્ટ હોય, બગાડ હોય, તેનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા દરેક સંચાલકોએ, દરેક પેઢીના માલિકોએ કરવી જોઈએ. અને આજુબાજુમાં જે રહેઠાણ વિસ્તાર હોય એમાં રહેતા જે લોકો છે, એની તંદુરસ્તી માટે સ્વાસ્થ્યવર્ધક જે પગલાઓ છે, પરિસ્થિતિ છે, એ પેઢીના સંચાલકોએ લેવા જોઈએ. એ માટેની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. એ દરેક સંચાલકની ખરેખર રિયલમાં જવાબદારી બને છે. દરેક જે ધંધાકીય એકમ છે એ સ્થાનિક વસ્તીને, જે ત્યાંની આજુબાજુની જે સ્થાનિક વસ્તી છે, શિક્ષણ છે, રમતગમત છે, કલ્ચરલ એક્ટિવિટીઝ છે, સાંસ્કૃતિક કાર્યક્રમો છે, આ બધા ધાર્મિક કાર્યક્રમો છે, આધ્યાત્મિક કાર્યક્રમો છે, આ બધા કાર્યક્રમોમાં
પ્રોત્સાહન આપવું જોઈએ, સ્પોન્સરશિપ જાહેર કરવી જોઈએ. અને સમાજની જે અલગ અલગ સંસ્થાઓ છે એ અલગ અલગ સંસ્થાઓને એક સલામતી બક્ષી આર્થિક બોજો કંઈક અંશે ઉપાડવો એ પણ પેઢીની જવાબદારી બને છે, સામાજિક જવાબદારી બને છે. ઓલ ઓવર મેં કીધું તેમ કે સમાજના લોકોનું જે જીવન ધોરણ છે એ ઊંચું લાવવા માટેના દરેક શક્ય હોય તેટલા તમામ પ્રયત્નો, અનેક ઉપાયો એ સંચાલકોએ હાથ ધરવા જોઈએ, પણ એની જવાબદારી છે. એ જ રીતે ધંધાકીય જે એકમ છે, પેઢી છે, એના જે માલિકો છે, સંચાલકો છે અને જે કર્મચારીઓ છે તે બંને વચ્ચે એકલાસભર્યો સંબંધ, શાંતિભર્યો સંબંધ જળવાઈ રહે કે જેથી કરીને સમાજમાં પણ શાંતિ ફેલાય. તો એ પ્રયત્ન પણ આપણે એમ કહીએ કે દરેક પેઢીના સંચાલકોએ કરવો જોઈએ. એ પણ એની એક રિસ્પોન્સિબિલિટી છે. એકમ જ્યાં આવેલું હોય એની આજુબાજુની વસ્તી જો ગરીબાઈ રેખા નીચે હોય, ગામડું હોય, તો આવા જે કંઈ પણ આજુબાજુના સરાઉન્ડિંગ વિસ્તારો છે એ વિસ્તારોને દત્તક લઈ એના વિકાસ માટેની યોજનાઓ મૂકવી જોઈએ. ઘણી બધી કંપનીઓ કરે છે, આપણા ભારતમાં જોઈએ છે કે આ રીતની સામાજિક જવાબદારી ઉઠાવે છે. કારણ કે દરેક પેઢી જે છે એ જ્યારે પણ આપણે કીધું તેમ કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ, ઉત્પાદકીય પ્રવૃત્તિ હાથ ધરતી હોય ત્યારે સ્વાભાવિક છે કે સમાજના જ જે સાધનો છે એ ભૌતિક હોય કે નાણાકીય હોય કે માનવ સંસાધન યુક્ત હોય એનો ઉપયોગ કરે છે. અને જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીની દરેક જે ઉત્પાદકીય પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ છે, એ ચોક્કસ રીતે નકારાત્મક અસર એ સામાજિક તત્વો પર હોય, કલ્ચર પર હોય કે સાંસ્કૃતિક પર્યાવરણ પર હોય, એના પર થતી જ હોય છે. તો આ બધી અસરો ઓછી થાય એના માટે એને સામાજિક જવાબદારી નિભાવવાની રહે છે. સમાજનો જે નબળો વર્ગ છે એ વર્ગ માટેની શિક્ષણની સુવિધા, સ્વાસ્થ્યની સુવિધા, આવાસની સુવિધા, રહેઠાણની સુવિધા અને સામાજિક સલામતીની જે કંઈ પણ યોજનાઓ છે એ યોજનાઓને સફળ બનાવવા માટે ઘણા બધા કાર્યક્રમોનું આયોજન પેઢી કક્ષાએ થાય એ એની જવાબદારી બને છે. ઓકે, એ જ રીતે આપણે એમ કહી શકીએ કે નાણાકીય સંસ્થાઓ પ્રત્યે પેઢીની જવાબદારી, અથવા તો જેને આપણે કહી શકીએ કે જેની પાસેથી ધંધો ચલાવવા માટે જે મૂડી ઉછીની લે છે એવા જે લેણદારો છે, એ જ રીતે ધંધા માટે જરૂરી એવો કાચો માલ સામાન પૂરો પાડનારા જે કંઈ પણ સપ્લાયરો છે એના પ્રત્યે પણ દરેક ધંધાકીય એકમની પેઢીની જવાબદારી છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કે ધંધાનો વિકાસ કરવો હોય તો એમાં મૂડીની આવશ્યકતા હોય. કે ધંધાના વિકાસ માટે એક તો વર્કિંગ કેપિટલ જોઈએ અને લાંબા ગાળાની મૂડીની પણ જરૂરિયાત ઊભી થાય. તો આવી મૂડી પૂરી પાડનાર જે સંસ્થાઓ છે જેને આપણે નાણાકીય સંસ્થાઓ કહીએ છીએ,
કારણ કે પેઢીએ કોઈ પણ નવો પ્રોજેક્ટ ને સાકાર કરવો હોય, નવા મૂડી સાધનોની જરૂરિયાત હોય, તો આપણને આ નાણાકીય સંસ્થાઓ સંચાલકોને નાણું પૂરું પાડે છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન પણ ઘણા બધા નાણાંની આવશ્યકતા હોય. પેઢીનું પ્લાન્ટનું કદ વધારવું હોય, સ્થિર સાધનોમાં વધારો કરવો હોય, નવા બજારનું સંશોધન કરવું હોય, બજારનું વિસ્તરણ કરવું હોય, આ બધી જ સંચાલકીય પ્રવૃત્તિઓ માટે નાણાકીય સાધનોની જરૂરિયાત હોય ને હોય. તો આ બધી જે નાણાંની જરૂરિયાત છે તે અલગ અલગ સ્વરૂપની નાણાકીય સંસ્થાઓ પૂરી પાડે છે જરૂરિયાત પૂરી. એ વેપારી બેંકો હોય, ICICI હોય, IDBI હોય, IFCI હોય, HDFC હોય, કોઈ પણ આવી ઘણી બધી એવી સંસ્થાઓ છે કે નાના પાયાનું એકમ હોય કે મોટા પાયાનું એકમ હોય, મૂડી ભંડોળ ઓછું હોય કે વધારે હોય, આ બધી જે નાણાકીય સંસ્થાઓ છે એ નાણાકીય સાધનો ઉપલબ્ધ કરાવે છે. તો આપણે એમ કહીએ કે દરેક સંચાલકની, દરેક પેઢીના માલિકની એ સામાજિક જવાબદારી બને છે કે જેટલી મૂડી લોન પર લીધેલી હોય, ધિરાણે લીધેલી હોય, એ અંતર્ગત નિયમિત જે ઇન્સ્ટોલમેન્ટ છે, હપ્તાઓ છે, અને જે લોનનું રીપેમેન્ટ છે, પુનઃ ચૂકવણી છે લોનની, એ સમયસર કરવી જોઈએ. બીજું કે સંચાલકોએ જે કંઈ પણ ઓછીની અથવા તો ધિરાણે લીધેલી જે લોન હોય, રકમ હોય, એનો ઉપયોગ ધંધાર્થે જ થવો જોઈએ. એ પણ એની રિસ્પોન્સિબિલિટી. જે હેતુસર ધિરાણ લીધેલું હોય એ હેતુ માટે જ એનો ઉપયોગ થવો જોઈએ અને એને લીધે લાભ થવો જોઈએ એ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. મેં કીધું તેમ કે જે કંઈ પણ લોનની ચૂકવણી માટે જે વ્યાજ હોય કે મુદ્દલ હોય એની યોગ્ય સમયે નિયમિત રીતે ચૂકવણી કરવી એ પણ એની એક ફરજ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સંચાલક, જે પેઢીનો સંચાલક છે, એની એક જવાબદારી એ પણ બને છે કે પોતાના ધંધા માટે, પોતાના વેપાર માટે જે લોકોએ નાણાં પૂરા પાડેલા છે, એવા જે લેણદારો છે, એની જે માહિતી છે તે ફૂલ્લી કોન્ફિડેન્શિયલ હોવી જોઈએ, ખાનગી હોવી જોઈએ, ખાનગી રાખવી જોઈએ. એમના નામ, એની પાસેથી લીધેલી રકમ છે, વ્યાજનો દર છે, આ બધી જે માહિતી છે તે અન્ય વ્યક્તિઓને ન મળે, ન જાણવા મળે, એની સાવધાની રાખવાની જવાબદારી પણ સંચાલકોની છે. તો આપણે એમ કહી શકીએ કે નાણાકીય સંસ્થાઓ પ્રત્યે પણ પેઢીઓની જવાબદારી બને છે. એ જ રીતે જે લેબર યુનિયનો છે, મજૂર મંડળો છે, કે ભાઈ પેઢી સામાન્ય રીતે સંચાલક મંડળ અને શ્રમિકોનું મંડળ, મજૂર મંડળ, જેને આપણે લેબર યુનિયન કહીએ છીએ, પ્રોડ્યુસર્સ યુનિયન અને લેબર્સ યુનિયન, અલગ અલગ એસોસિએશન હોય છે, યુનિયનો હોય છે. તો મેં કીધું તેમ કે ઉત્પાદનની પ્રક્રિયા ખૂબ સ્મૂથલી ચાલે, સરળતાથી ચાલે, એના માટે દરેક ઉત્પાદન એકમોના માલિકોએ શ્રમિકો સાથે તો પહેલા વયમનસ્ય ઊભું ન થાય એવો વર્તાવ, એવું વર્તન કરવું જોઈએ. અને જો કદાચ કોઈક એવા બાબતો પર વાદ વિવાદ થયેલો હોય તો જે મજૂર મંડળ છે એની સાથે જે કંઈ પણ આપણે એમ કહીએ કે મધ્યમ માર્ગીય ઉકેલ, જેને આપણે કહીએ છીએ કે બંને પક્ષે નુકસાન ન થાય,
એવા ઉકેલની નીતિ રાખી અને શ્રમિકો સાથેના જે કંઈ પણ વાદ વિવાદો છે, જે કંઈ પણ ઇસ્યુઝ છે, ઝઘડાઓ છે, એનો યોગ્ય ઢબે નિકાલ કરવો જોઈએ. એટલે જે લેબર યુનિયન છે એની સાથે સાથ સહકાર આપવાનો, નહીં કે એ લોકોને નોકરીમાંથી શ્રમિકોને કાઢી મૂકવાના. પણ મજૂર મંડળોની જે ફરિયાદો છે એને ખૂબ સારી રીતે સાંભળવાની, શક્ય હોય તેટલું એની તરફેણમાં એકમે ધંધાકીય એકમે એની તરફેણમાં નિર્ણય લેવાનો. અને જે કંઈ પણ પેઢીના વિકાસ માટેની જે એ લોકોએ ભાગીદારી બતાવેલી હોય તે એ બદલામાં એના અધિકાર છે એની સમજ એ દરેક પેઢીના સંચાલકોની હોવી જોઈએ. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે કુદરતી જે કંઈ પણ ભૌગોલિક પર્યાવરણ, નેચર જેને આપણે કહીએ છીએ, પ્રકૃતિ, નિસર્ગ, કુદરતી સંપદા, જેને આપણે ટકાઉ વિકાસ કહીએ છીએ, કે ભાઈ પેઢી જ્યારે પણ આર્થિક પ્રવૃત્તિ કે ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરે છે ત્યારે આપણે સ્ટાર્ટિંગમાં જ જોઈ ગયા કે ભાઈ પાણી સંપત્તિ છે, વન સંપત્તિ છે, જળ સંપત્તિ છે, ખનિજ સંપત્તિ છે, આબોહવા છે, આ બધાનો ઉપયોગ કરે છે. અને પેઢીની જે ઉત્પાદન પ્રક્રિયા છે એને લીધે 100% આપણે એમ કહીએ કે જે પર્યાવરણ છે, જે વાતાવરણ છે, એને ચોક્કસ નુકસાન થાય છે. અને ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરાય એટલે અલગ અલગ પ્રકારના પ્રદૂષણોની આપણે વાત કરી. જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, આમાં વધારો થાય છે. આબોહવા પર બી વિપરીત અસર થાય. ગ્લોબલ વોર્મિંગ વન ઓફ ધેમ આપણે કહીએ તો દરેક જે એકમ છે, મોટા કદનું હોય કે નાના કદનું હોય, સામાન્ય રીતે મોટા કદનું વધારે હાનિ હોય ભૌગોલિક પર્યાવરણને. તો આવી જે કુદરતી અથવા તો જે ભૌગોલિક વાતાવરણ છે, પર્યાવરણ છે, એ પ્રત્યે પણ પેઢીની એ સુરક્ષિત રહે, ભવિષ્યની પેઢી એનો ઉપયોગ કરી શકે એ રીતે સુરક્ષિત રહે, એ પ્રમાણે ઉત્પાદન માળખું ગોઠવું, મૂડીરોકાણનું માળખું ગોઠવવું એની સામાજિક જવાબદારી બને છે. અને આ જે જવાબદારીઓ છે એ જવાબદારીના સ્વરૂપમાં મેં કીધું તેમ કે પર્યાવરણ જાગૃતિ અંગેના, સુરક્ષા અંગેના જે કંઈ પણ કાર્યક્રમો છે એમાં દરેક પેઢીના સંચાલકોએ સહકાર આપવો. વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય, પર્યાવરણના શુદ્ધિકરણ માટે કોઈક નાણાકીય સાધનોની આવશ્યકતા હોય, તો દરેક પેઢીએ એમાં પોતાની શક્તિ અનુસાર ફાળો આપવો. એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો કે જેથી કરીને ઓછામાં ઓછું પ્રદૂષણ ફેલાય. મશીનો જૂના હોય ને ઉત્પાદન થતું હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મશીનોનું આવરદા પૂરી થઈ ગઈ હોય અને ઉત્પાદન જો એના પર હજુ પણ પેઢી દ્વારા હાથ ધરાતું હોય તો અવાજનું પ્રદૂષણ તો વધે જ વધે છે. પણ મૂલ્યવાન જે ઉર્જા સ્ત્રોત છે તે પણ વધારે ખાય છે. જે કંઈ પણ ઉત્પાદનના સાધનોનું આયુષ્ય મર્યાદા વટાવી જાય છે એનો નિકાલ કરીને નવા આધુનિક યંત્રો નાખવા જોઈએ કે જેથી કરીને જે આવા પર્યાવરણીય મૂલ્યો છે, પ્રાકૃતિક મૂલ્ય છે, એને ઓછામાં ઓછી હાનિ પહોંચે. એટલે આપણે એમ કહી શકીએ કે એવી ટેકનોલોજીનો કે જે ઇકો ફ્રેન્ડલી હોય, પર્યાવરણની સાથે ફિટ બેસતી હોય એવી ઉત્પાદન પ્રક્રિયા, ઉત્પાદન પદ્ધતિ હાથ ધરવી જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે વર્તમાન સમયમાં જે ધંધાકીય એકમો છે એની સામાજિક જવાબદારીઓ ઘણી બધી છે. એટલી બધી જવાબદારીઓ છે
અને મેં કીધું તેમ કે ખાલી પોતાનું જ હિત નહીં પણ સમગ્ર સમાજના હિતને ધ્યાનમાં રાખી અને પછી આપણે એમ કહીએ કે સામાજિક હિત, સમાજનું કલ્યાણ, સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અને ઉત્તરદાયિત્વને પ્રમાણિકપણે નિભાવવાનું છે. ત્યાર પછીનો જે આપણે ટોપિક છે તો કે ભાઈ ધંધાની સામાજિક જવાબદારીનું મહત્વ શું છે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધંધાની જે સામાજિક જવાબદારી છે, પેઢીની જે કંઈ પણ સામાજિક જવાબદારી છે એનું મહત્વ ઘણું બધું છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધંધાની સામાજિક જવાબદારી અંતર્ગત પેઢી સમાજમાં શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, જાહેર આરોગ્ય છે, પર્યાવરણ સુરક્ષા છે, સમાજ કલ્યાણ છે, જે સમાજની મૂળભૂત આવશ્યકતા છે, રોટી, કપડા, મકાન, આ વગેરેની જવાબદારી સુવિધા સામાજિક જવાબદારી અંતર્ગત સુવિધા પૂરી પાડવામાં આવે છે. સમાજને લાભ મળે છે એની રીતે સમાજને આ જે એકમો દ્વારા ઉત્પાદન એકમો દ્વારા જે આવી જે સામાજિક જવાબદારી અન્વયે જે કંઈ પણ સુવિધાઓ ઊભી કરવામાં આવે છે એનો લાભ આપણે એમ કહીએ કે સમાજના સ્થાનિક સમાજના લોકોને સમાજને મળે છે. આપણે જોઈએ છીએ કે ભાઈ ટાટા કંપની છે તો એણે જમશેદપુરમાં આખું નગર વિકસાવેલું છે. તો માળખાગત સુવિધાથી માંડીને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે એ ટાટા કંપનીએ જમશેદપુરમાં વિકસાવેલી છે. તો એ પેઢીની સામાજિક જવાબદારી નિભાવે તેનો લાભ જે સમાજ છે એને મળે છે. કારણ કે પેઢી અને સમગ્ર સમાજ માટે મેં કીધું તેમ કે ધંધાકીય એકમોનું જે જવાબદારીનું મહત્વ છે તેની રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી દ્વારા જ્યારે આપણે એમ કહીએ કે ધંધાની સામાજિક જવાબદારી નિભાવવાની થતી હોય તો તેને પરિણામે વિકાસના જે લાભો છે તે નાનામાં નાના કર્મચારીઓ સુધી ઇવન એની વસ્તુનો વપરાશ કરનારા જે ગ્રાહકો છે તેના સુધી અને સમગ્ર સમાજને પ્રાપ્ત થાય છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી પોતાની જ્યારે સામાજિક જવાબદારી નિભાવે છે ત્યારે આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે પેઢીની વ્યક્તિગત ધોરણે અને સમાજની સામૂહિક ધોરણે જે માનવ મૂડી છે એની ક્વોલિટીમાં, એની ઉત્પાદકતામાં, એની ગુણવત્તામાં ઘણો બધો સુધારો થાય છે, ઘણો બધો વધારો થાય છે. અને ભારતની વાત કરીએ આપણે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ બધા જે કંઈ પણ પેઢીઓ પોતાની જે સામાજિક જવાબદારી નિભાવે છે એના લીધે વિશ્વના જે ઉત્પાદકો છે, અલગ અલગ રાષ્ટ્રોમાં ઉત્પાદન કરનારા જે કંપનીઓ છે, પેઢીઓ છે, બહુરાષ્ટ્રીય કંપનીઓ જેને આપણે કહીએ છીએ, એ ભારતમાં પોતાનું મૂડીરોકાણ કરવા માટે આગળ આવીશ એ આપણે જોઈ શકીએ છીએ. 1991 પહેલા એટલે કે નવા જેને આપણે આર્થિક સુધારણાનો કાર્યક્રમ કહીએ છીએ પહેલા બહુ ઓછી કંપનીઓ હતી કે જે લોકો આવી સામાજિક જવાબદારીઓ નિભાવતી હતી. એમાં મેં કીધું તેમ કે ટાટા છે, બિરલા છે, આ બે કંપનીનું બહુ મોટું પ્રદાન છે. ગોદરેજ છે, કે લોકોએ ગ્રાહક સમાજ, અન્ય ઉત્પાદકો, આ બધા જે આપણે એમ કહીએ કે વર્ગો છે તેના પ્રત્યે ખૂબ સરસ રીતે સામાજિક જવાબદારી નિભાવેલી છે. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાત અંબુજા સિમેન્ટ કોડીનારમાં સ્થપાયેલું એકમ છે.
તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતની જે અંબુજા સિમેન્ટ છે એ કંપનીની જે ઉત્પાદન કરે છે સિમેન્ટ, પણ એને લીધે જે કંઈ પણ સમાજને સહન કરવું પડે છે, તો તેના બદલામાં આપણે એમ કહીએ કે ત્યાંના લોકોની, કોડીનાર અને આજુબાજુના વિસ્તારના લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય તે માટે આપણે એમ કહીએ કે ગુજરાત અંબુજા ફાઉન્ડેશનની રચના એણે કરેલી છે કંપનીએ, પેઢીએ. એમાં આપણે અંબુજા ફાઉન્ડેશન છે એ ફાઉન્ડેશન સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધી ઘણા બધા પ્રબંધો કરે છે. શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપેલી છે અને સ્ત્રી અધિકાર જે છે, કાયદાઓ છે, સ્ત્રી સંરક્ષણ છે, એના માટેના ઘણા બધા કાર્યો વિકાસના, સ્ત્રી વિકાસ અંગેના ઘણા બધા કાર્યો એ આ ગુજરાત અંબુજા ફાઉન્ડેશન કરે છે. એ જ રીતે ગુજરાતના કૃષિ વિકાસમાં જે એઇડ્સ નામની જે બીમારી છે, એ એઇડ્સ પ્રત્યેની જાગૃતિ ઊભી કરવામાં અંબુજા ગુજરાત અંબુજા સિમેન્ટનો બહુ મોટો ફાળો છે એના એનજીઓનો. એણે આપણે એમ કહીએ કે એક અલગ ડિપાર્ટમેન્ટ પણ ચાલુ કરેલું છે કે જે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ ડિવિઝન કહેવામાં આવે કે જે એ અંબુજા સિમેન્ટ કંપનીના પ્લાન્ટને લીધે પર્યાવરણ પર જે અસર થાય છે એ પર્યાવરણની અસર શક્ય હોય તેટલી ઓછી થાય એ માટે એક અલગ ડિવિઝન, અલગ વિભાગ એ અંબુજા સિમેન્ટ કંપનીએ ઊભો કરેલો છે, જેને આપણે એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ડિવિઝન કહીએ છીએ. જેમાં ખાસ કરીને જે એન્વાયરમેન્ટલ એન્જિનિયર્સ છે કે એન્વાયરમેન્ટલ સાયન્ટિસ્ટ છે, આવી જે પ્રોફેશનલ વ્યક્તિઓ છે એના દ્વારા બધું કામ કરવામાં આવે છે. કે જેથી કરીને આપણે એમ કહીએ કે કોડીનારની આજુબાજુ હવાનું પ્રદૂષણ કેટલું વધ્યું છે પ્લાન્ટને લીધે, પેઢીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર કેવી અસર થઈ છે એનું મોનિટરિંગ થાય. પ્લાન્ટમાંથી જે કંઈ પણ નીકળતું પાણી છે તો તેનો યોગ્ય નિકાલ કરી શકાય. વૃક્ષારોપણ જેવી જે સામાજિક વનીકરણની પ્રક્રિયા છે એને વેગ આપેલો છે. એ જ રીતે બીજી ઇન્ડસ્ટ્રી જાણીએ છીએ આપણે અત્યારની નામાંકિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આની વેબસાઇટ પર, દરેક કંપનીની વેબસાઇટ પર જોઈએ તો સમાજ કલ્યાણના જે કંઈ પણ કાર્યો દરેક કંપનીઓ કરે છે તેનો સમગ્ર અહેવાલ હોય કે આટલી જગ્યાએ એ છોકરાઓને ભણવા માટે સ્કોલરશીપ આવે, ગરીબ વ્યક્તિઓ માટે તબીબી સારવાર પણ પ્રોવાઈડ કરે, જે આપણે એમ કહીએ કે જેને આર્થિક તકલીફ હોય તો એના માટેની ઘણી બધી વ્યવસ્થાઓ આ બધી કંપની કરે છે. આ બધી કંપનીના જે ફાઉન્ડેશનો છે તે કરે છે. તો ઘણી બધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પણ વન ઓફ ધેમ છે આપણા. એની સામાજિક જવાબદારીઓ પણ જાણીતી છે કે ભાઈ સામાજિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરે છે. પલ્સ પોલિયો જેવા જે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ છે એના માટે નાણાકીય ભંડોળ પૂરું પાડે છે. બાળકોનું સ્વાસ્થ્ય સુધરે, માતૃ કલ્યાણ, માતાનું પણ સ્વાસ્થ્ય સુધરે એવી સુવિધાઓ, કાર્યક્રમો સમયાંતરે એ રિલાયન્સ કંપની દ્વારા આયોજિત કરવામાં આવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે દુર્ગમ વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા, હમણાં થોડાક વખત પહેલા જ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે હિમાલય પર ખૂબ ઊંચી જગ્યાએ રિલાયન્સ કંપનીએ પોતાના ટાવર ઊભા કર્યા કે જેથી કરીને એ જે પંજાબીઓનું ધર્મસ્થાન છે તે ધર્મસ્થાન પર જનાર જે મુસાફરો છે, પ્રવાસીઓ છે, તો તે એના કુટુંબની સાથે કનેક્ટ રહી શકે એના માટેની જવાબદારી આ રિલાયન્સ કંપનીએ પણ નિભાવેલી છે. અત્યારે લેટેસ્ટ છે એકદમ સમાચાર કે 20,000 ફૂટની હાઈટ પર, એ પણ એની જવાબદારી છે, સામાજિક જવાબદારી બેખૂબીથી નિભાવે છે. એટલે જોઈએ ને રિલાયન્સ એન્જિનિયરિંગ કોલેજ, રિલાયન્સ હોસ્પિટલ, ઘણી બધી સેવાઓ કરે છે. એ જ રીતે અજીમ પ્રેમજી વિપ્રો,
આપણે સોફ્ટવેર બનાવતી બહુ જાયન્ટ કંપની ભારતની, એના જે ચેરમેન અઝીમ પ્રેમજી એટલો ઉદાર માણસ છે કે એની તમામ કમાણી લગભગ 90% કમાણી એને ડોનેશનમાં આપી દીધેલી છે. ભારતના ઇતિહાસમાં કદાચ રેકોર્ડ છે કે આના જેટલું અઝીમ પ્રેમજી એટલું દાન એ કદાચ કોઈ પણ પેઢીના માલિકે આપેલું નથી. એટલું મોટું કામ કરે છે. એનું જે ફાઉન્ડેશન છે, એનજીઓ છે, એ છે અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન. 2001 થી સ્થપાયેલું છે. અને તમે વિચાર કરો કે 2001 થી સ્થપાયેલું જે ફાઉન્ડેશન છે એમાં ઘણી બધી સામાજિક જવાબદારીઓ નિભાવે છે. અને ખાસ કરીને આ ફાઉન્ડેશન છે શિક્ષણ સાથે વધારે રિલેટેડ છે. 15 રાજ્યોની 14,000 શાળાઓમાં વિપ્રો કંપની જે છે તે ભાગીદાર છે. વિચાર કરો, 14,000 શાળાઓ, 15 રાજ્યો એટલે ગુજરાત પણ આવે, પંજાબ પણ આવે, હરિયાણામાં આ બધા રાજ્યો આવે એમાં. એ જ રીતે હુન્ડાઈ મોટર કોરિયન કંપની છે. હુન્ડાઈ કોરિયાની કંપની છે, પણ છતાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એણે હુન્ડાઈ મોટર ફાઉન્ડેશન, હુન્ડાઈ મોટર ઇન્ડિયા ફાઉન્ડેશન HMIF ની એણે રચના કરેલી છે. અને આ જે હુન્ડાઈ મોટર છે કોરિયાની કંપની છે, છતાં પણ સામાજિક જવાબદારી ભારતમાં નિભાવે છે. એણે જે આ ફાઉન્ડેશન બનાવેલું છે એક આપણે કહીએ કે એવું એટલે યુનિયન તો ના કહેવાય એને, પણ એક જાતનું ઓર્ગેનાઇઝેશન ઊભું કર્યું છે કે હુન્ડાઈ કંપની જે નફો કરે એનો અમુક ભાગ આ ફાઉન્ડેશનમાં જાય. તો આ ફાઉન્ડેશને તામિલનાડુમાં 4 ગામો દત્તક લીધેલા છે. અને 4 ગામોની જે આર્થિક સામાજિક જવાબદારી છે, સામાજિક આર્થિક વિકાસ છે, એ આ ફાઉન્ડેશન કરે છે. 4 આખા ગામો, વિચાર કરો કેટલી મોટી જવાબદારી કહેવાય કે ભાઈ સ્વાસ્થ્ય સુધારણા હોય, શિક્ષણ હોય, પર્યાવરણ હોય, રોડ સુરક્ષા હોય, આ બધા જ કાર્યો આ ફાઉન્ડેશન આ 4 ગામડાઓમાં કરે છે. એ જ રીતે ભારત સરકારની બહુ મોટી કંપની છે સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ, ટૂંકમાં એને સેલ કહેવામાં આવે છે, કે સેલ કંપનીની જે જવાબદારી છે એ 2 રીતે અહીંયા આપણે સમજી શકીએ કે સેલ પેઢીના જે ઉત્પાદન એકમ છે એનો જે એરિયા છે, જે પ્લાન્ટ છે, ત્યાં સ્ટીલ પ્લાન્ટ છે, નિકલનો આખો પ્લાન્ટ છે, ત્યાં 16 થી 18 કિલોમીટરના વિસ્તારમાં સ્વાસ્થ્ય સંબંધી જે કંઈ પણ સુવિધાઓ છે, એટલે હોસ્પિટલો છે, દવાખાનાઓ છે, આરોગ્ય કેન્દ્રો છે, શિક્ષણ છે, પાણીની જે સવલત છે, ઉર્જા, બળતણ અંગે, રસ્તાઓ, સ્ત્રી સશક્તિકરણ, આ બધી જ પ્રવૃત્તિઓ અહીંયા સામાજિક ધોરણે સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા કેન્દ્ર સરકારનું યુનિટ છે, મોટામાં મોટી જાયન્ટ કંપની છે, એ આ બધું કરે છે. ધંધાકીય લેવલે પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સાંસ્કૃતિક અથવા તો શિક્ષણ સંબંધિત પ્રવૃત્તિઓ સેલ કંપની નિભાવે છે. એ જ રીતે નેશનલ જે હેલ્થ મિશન કાર્યક્રમ છે, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન નાકો સાથે જોડાઈને પણ આપણે એમ કહીએ કે સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા એ એઇડ્સને ફેલાતો અટકે એના માટેનો પ્રોગ્રામમાં ખૂબ સાથ સહકાર આપે છે. એ જ રીતે ખૂબ અગત્યની બીજી કંપની છે કે જે પોતાની સામાજિક જવાબદારી બેખૂબીથી નિભાવે છે, ઇન્ફોસિસ ટેકનોલોજીસ લિમિટેડ, કે એના જે ચેરમેન છે તે આપણે જાણીએ છીએ એક્સ ચેરમેન નારાયણ મૂર્તિ, બહુ વિદ્વાન માણસ હતા. અને એની પત્ની કે જેણે 1997માં એક ફાઉન્ડેશનની રચના કરેલી છે, સ્થાપના કરેલી છે, અને ઇન્ફોસિસ કંપનીના જે કંઈ પણ ટેક્સ ચૂકવ્યા પછીનો જે નફો છે એનો 1%, કંપની બહુ મોટી છે, કંપની કરોડો રૂપિયાનું ટર્નઓવર કરનારી કંપની છે, એનો 1% આજે ઇન્ફોસિસ જે ફાઉન્ડેશન છે એને પ્રાપ્ત થાય છે. અને આ ઇન્ફોસિસ ફાઉન્ડેશન છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઓલ્ડ એજ માણસો છે, અપંગ છે, હેન્ડીકેપ છે, વૃદ્ધ માણસો હોય, અપંગ માણસ હોય, ગ્રામીણ વિસ્તાર છે, ગરીબો છે, તેજસ્વી બાળકોનું જે શિક્ષણ છે,
જે કંઈ પણ શૈક્ષણિક પ્રવૃત્તિ છે ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં જાહેર આરોગ્ય સ્વાસ્થ્ય અંગેની સુવિધાઓ છે, આ બધી પ્રવૃત્તિઓમાં એનું કોન્ટ્રીબ્યુશન ઘણું બધું છે. ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન આપણે જોઈએ છે અંકલેશ્વર, કે અંકલેશ્વરના વિકાસમાં ઓએનજીસી ઘણું બધું ભંડોળ આપે છે. ઇવન ઓએનજીસી સ્કૂલ છે, એના જે શ્રમિકો છે તેના માટે આપણે જાણીએ છીએ કે એના છોકરાઓ માટે કર્મચારીઓ માટે શાળા ઊભી કરેલી છે સીબીએસઈની, 12મા ધોરણ સુધી ચાલે એટલી. એના ક્વાર્ટર્સ બનાવેલા છે. જે કંઈ પણ સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો જ્યારે થતા હોય આજુબાજુના વિસ્તારમાં તો ઓએનજીસી એક અગ્રગણ્ય સ્પોન્સર છે. ઇવન આપણી કોલેજમાં પણ કેમેસ્ટ્રી લેબ બનાવવા માટે 10 લાખની ઓફર કરેલી છે ઓએનજીસીએ, કે કેમેસ્ટ્રીમાં જો લેબ બનાવવી હોય વ્યવસ્થિત નવી કરવી હોય તો 10 લાખ રૂપિયાનું ભંડોળ એ ઓએનજીસી કંપની આપવા તૈયાર છે આજની તારીખે. છે કેટલું છે અંકલેશ્વરમાં, પણ સામાજિક જવાબદારી તમે જુઓ. આપણી કોલેજ કેમ્પસમાં જ અત્યારે મૂકેલું પેલું સેનિટાઈઝર, તો એ પણ એનજીઓનું જ છે. ઘણી બધી સુવિધાઓ આપણે જોઈએ છે કે નવસારીમાં ટાટા સ્કૂલ એ ટાટા કંપનીએ બનાવેલી છે. બોમ્બેમાં ટાટા એન્જિનિયરિંગ, ટાટા ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, સોશિયલ રિસર્ચ, બહુ મોટી જાયન્ટ સંસ્થા. ટાટા મેમોરિયલ હોલ, જ્યાં કંપનીનું નામ લગાવેલું હોય ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે સમગ્ર ડોનેશન એ કંપની આપેલું છે, પેઢી આપેલું છે. તો ઓએનજીસી કંપની છે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કંપની કેન્દ્ર સરકારની છે માલિકી, એનો જે શુદ્ધ નફો છે તેનો 0.75% દર વર્ષે સામાજિક આર્થિક વિકાસના કાર્યક્રમ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓએનજીસી કંપની છે શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી પુરવઠાનું સંચાલન, ઘણી બધી જવાબદારીઓ નિભાવે છે. તો આપણે એમ કહી શકીએ કે આ બધી જે ચર્ચાઓ કરી એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે ધંધાની જે સામાજિક પેઢીની જે સામાજિક જવાબદારી છે એને રિલેટેડ જે અગત્યના મુદ્દાઓ છે તે ખાસ કરીને પહેલો જે મુદ્દો છે એ છે કોઈ પણ પેઢીની જે સામાજિક જવાબદારી છે, એ ધંધાની જે સામાજિક જવાબદારી છે એ ધંધાકીય નૈતિકતાનો એક ભાગ છે, હિસ્સો છે, શેર છે. ધંધાની જે સામાજિક જવાબદારી છે તે આર્થિક જવાબદારી અને બિન આર્થિક જવાબદારી સ્વરૂપે હોય છે. ઘણી વખત ઇકોનોમિક મોનેટરી ટર્મથી બી હોય અને ઘણી વખત નોન મોનેટરી ટર્મથી પણ હોય, વસ્તુ કે સેવાના સ્વરૂપમાં પણ હોય. બીજું જેને આપણે કહીએ છીએ પેઢીની સામાજિક જવાબદારી એ ફરજિયાત નથી હોતી, પણ ફરજિયાત કરતા મરજિયાત એ કંપનીને પોતાને એવું લાગવું જોઈએ કે ભાઈ ના, મારે આ એરિયામાં કંઈક પ્રદાન કરવું છે, સમાજે મને આપેલું છે. બરાબર છે. આપણે રાજપીપળાની નાગરિક બેંક છે, એને 2 લાખ રૂપિયા આપણે એમએસસીની લેબ બનાવવા માટે આપેલા છે, 2 લાખ રૂપિયા. તો એને કે એકમ જ છે, નફો કરતી સંસ્થા છે બેંક છે, તો 2 લાખ રૂપિયાનું ડોનેશન એ આપણી કોલેજને આપેલું છે. તો મરજિયાત છે, ફરજ કોઈ કમ્પલ્શન નથી કરતું, મરજિયાત છે, સ્વૈચ્છિક છે. એટલે જવાબદારી કોઈ ફોર્સ પાડીને એને સરકાર કે કોઈ પણ રાજ્ય એને ફોર્સ નથી પાડતું, પણ એની વિલિંગલી પોતાની જાતે સ્વેચ્છાએ નિભાવવાની હોય છે. બીજું પેઢી પોતાની જે સાથે સંકળાયેલા જે અલગ અલગ વર્ગના લોકો છે, મેં કીધું તેમ શેર હોલ્ડરો છે, કર્મચારીઓ છે, શ્રમિકો છે, મજૂર મંડળો છે, ગ્રાહક મંડળ છે, આ બધાની સાથે સામાજિક જવાબદારી એ દરેક વર્ગની સાથે નિભાવતી હોય છે. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ, આપણે કાલે જોઈશું. હવે બરાબર, કાલે નવો ટોપિક ચાલુ થાય છે, વેપાર ધંધો અને સરકાર.
2 દિવસમાં આપણે પતી જશે કોર્સ આનો, એટલે પછી પ્રાદેશિક આપણે પતાવી દઈશું. બોલો બાળકો, કઈ તકલીફ? તો અહીંયાથી અટકીએ મિત્રો. હા સર. ઓકે, ચાલો મળીએ.